નમસ્કાર બાલ દોસ્તો, આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સમાં આપણે ટ્રીગો વિશે વાત કરીએ છીએ. ઇફ cos c એંગલ ઇઝ c, cos c ઇઝ ઇક્વલ ટુ 5/13 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય વિધિઓ છે એની કિંમત મેળવો. હવે આપણને કોસની કિંમત આપેલી છે એટલે સ્વાભાવિક રીતે એડજસન્ટ બાય હાઇપોથિયસ that is 5/13. તો આ હાઇપોટેનિયસ છે એટલે કે કર્ણ, આ એક બાજુ છે, આ બીજી બાજુ છે, એટલે સ્વાભાવિક આપણને કામ લાગે છે પાયથાગોરસ. એટલે પાયથાગોરસમાં આપણે કરીએ છીએ કે એસીનો વર્ગ, હાઇપોટેનિયસનો વર્ગ, એક બાજુનો વર્ગ, બીજી બાજુનો વર્ગ અને બંનેનો સરવાળો. તો હવે આ કિંમતો મૂકી અને તમે ડિરાઈવ કરો એટલે છેલ્લે એ બી આપણને મળે છે 12. એટલે કે આ જે અપોઝિટ સાઈડ છે, સી ની અપોઝિટ સાઈડ અને એ બી એ આપણને 12 મળે છે. હવે કોસ છે, કોસમાં તમને સાઇનમાં તમને ખબર છે કે અપોઝિટ સાઈડ અને હાઇપોટેનિયસ 12/13 એટલે એ આવે છે સાઇન, અને કોસેક આવે છે તો સાઇનનું વ્યસ્ત આવે છે. તો આ 12/13 હોય તો આ 13/12 હોય. tan થીટા છે એ હંમેશા સામે એટલે કે ઓપોઝિટ બાય એડજસન્ટ 12/5 આવશે, 12/5. અને કોટ છે એનું રિવર્સ આવે છે, વ્યસ્ત આવે છે 5/12, 5/12. અને સેક એ કોસનો વ્યસ્ત, કોસ છે 5/13 છે તો અહીંયા 13/5 આવે છે. તો આ રીતે દરેક ની વિધેયની કિંમતો આપણે મળી શકે. એક આપેલું હોય, આ બે વસ્તુ આપેલી છે, કર્ણ આપેલો છે અને એડજસન્ટ આપેલું છે. તો આ આપણે મેળવી દીધું અને કાટકોણ ત્રિકોણ તો છે જ, તો આપણે જાણો છો અને એને હિસાબે આપણે આ બધી કિંમતો મેળવી શકીએ. ઇફ યુ લાઈક પ્લીઝ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.